બીજી વાત, કોઈ તમને કઈક મોગલ નડે, મેરડી નડે, ધાવડી, પીઠળ, કોઈ પણ માતાજી નડતી, સિકોતર નડતી, જે નડતી એ તમે મને દઈ દેજો. માં નડવાનું કામ નથી કરતી, માં તો ઉગારવાનું કામ કરે છે. ભલા માણા કોઈ નડે, કોઈ પણ આવી તમને શંકા નાખી મારે આગળ લઈ આવજો, મારી પાસે પ્રૂફ ને પુરાવા છે. તને કે મેરડી મૂકી છે, તમને કોઈક એમ કે મારે અહીંયા મેરડી મૂકી, રાજી થાય જો તમારું અભરે ભરશે, મૂકનારનું કાંઈ નથી રહેવા દેતી. સમજી ગયા ને? હું મારી માન કોકના ઘરે મૂકે, મારી માન મને હરાપ દે, તમે વિચાર કરો ભાઈ, દે ને કે મને મૂકીને વયો ગયો, લઈ તો જા. માં કોઈને નડતી નથી ભાઈ, જો નડતી તો ઊભા થાય મન દઈ દેજો, પણ તમે કોઈની વાતમાં ન આવતા. વિરોધ મારો સાચો છે. આવા સંતોને ધ્યાન રાખો ને, બ્રાહ્મણોનું ધ્યાન રાખો. બાવા સાધુ બ્રાહ્મણોની ખેતી, એમાં હું આવી ગયો પછી આના ભેળો ખેતીઓ ભાંગી નાખીશ. ભલે તમે કરોડોની કથાયું કરો, હું ખૂબ રાજી છું, રાજી થાવ છું, પણ આવા બ્રાહ્મણોને બોલાવીને તમે કોઈ દી કથાયું કરાવી, પૂજાપાઠ કરાવ્યા, હવન કરાવ્યા? નાના બ્રાહ્મણોની ખેતી મેન તમે ભાંગી નાખી છે. આ દેશમાં એટલે દુકાળ પડે છે. તમે જોવો તો ખરા, ઉપાડા કહેવા લીધા પછી વ્યાજ ભરતી ના થઈ જાય છે. 5-5 કરોડની કથા કરાવે ને 1 મહિનો ગંધવેડો ન જાય. શું કામ આવું કરો છો? અરે મારા હાવજ, તમારે 5 કરોડ વાપરવા હોય ને તો 18 વર્ષની કદી 500 દીકરીઓ ભેળી કરીને તમે કન્યાદાનનું પૂન કરશો ને, તમારી પેઢીઓ અમર થઈ જાય છે. પેઢીઓ પણ દાન દઈને કોઈ દી વાગતા નહીં. મેં દાન આપ્યું ને તમે ગુનેગાર બનશો.